મજામાં મિત્રો, ઘણા સમયે મળવાનું થયું. બહુ સારી રીતે તમારું જે કંઈ 12મું ધોરણની પ્રેક્ટિકલની પરીક્ષા છે એ બધાએ લગભગ હવે પૂરી કરી નાખી અને એમાંથી તમે ફ્રી પણ થઈ ગયા છો. બીજું કે પહેલી વખત પ્રેક્ટિકલની પરીક્ષા બોર્ડમાંથી લેવાની હતી એટલે સ્વાભાવિક રીતે તમે થોડાક મૂંઝાણ હતા. જે સમય તમારે ખરેખર લડવાનો હતો ત્યારે તમે એ સમય પ્રેક્ટિકલની લેબમાં આપવો પડ્યો. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે છે કે ભાઈ અમારે સમય બગડ્યો છે, આમ છે તેમ છે. સમય બગડ્યો એમને કહેવાય કે તમે વિષયાંતર થઈને જો સમય બગાડતા હો. તમે તમારા વિષયની અંદર હતા અને એમને કારણે તમારો કોઈ પણ પ્રકારનો સમય બગડ્યો જ નથી. ગયા વખતના નીટ જીના પેપર જેમણે જોયા છે એમને ખબર જ છે કે પ્રાયોગિકમાંથી પણ જી અને નીટના પેપર નીકળ્યા છે. એટલે તમે ખરેખર આ તમારા સમય મારફત તમારી લેબમાં તમે વાવેતર જ કર્યું છે અને ચોક્કસ ઉગી નીકળવાનું છે. જેમ તમારા પ્રેક્ટિકલની પરીક્ષાઓ પૂરી થઈ છે એમ તમારી સાથે સાથે 10માવાળા વિદ્યાર્થીઓ, આ ઉપરાંત 12 કોમર્સના વિદ્યાર્થીઓ જે તમારી સાથે જ જે 9મા ધોરણમાં તમારી સાથે ભણતા હતા, 10મામાં ભણતા હતા, એ હવે બીજી કોઈ રીતે પણ તમારી સાથે અત્યારે આવી ગયા છો. એટલે બધા મિત્રો થોડા સમય પછી ફરી પાછા કોઈ એક ગ્રાઉન્ડ ઉપર મળવાના છો અને ફરી પાછા મજા કરવાના છો. હવે જે કંઈ થોડો સમય બચ્યો છે એમાં કંઈ પણ મૂંઝાવાની જરૂર નથી. તમે સતત 2 વર્ષ થયા એક ધારી મહેનત કરો છો તો મૂંઝાવું શું કામ? મિત્રો, ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ જે વાત કરી અને કર્મના સિદ્ધાંતો ઉપર એમણે જે વાત કરી કે ભાઈ કર્મણ્યેવાધિકાર હસ્તે માં ફલેષુ કદાચન. તારું કામ હતું તે માત્ર કર્મ કરવાનું અને તે ઉત્તમ રીતે કર્મ કર્યું છે. તારા ગુરુજીની સામે કર્યું છે, તારા માતા પિતાની સામે કર્યું છે. હવે ફળ આપવાનું કામ છે એમનું છે. માટે ફળની આશા તું રાખી શકે પણ ફળનો તારો અધિકાર તું ન એની ઉપર રાખી શકે. એટલે એ બધું ઈશ્વરને સોંપી દઈએ. એ વાત સ્વાભાવિક છે કે મિત્રો ડર લાગે કે ભાઈ આ 12મું છે, 12 સાયન્સ છે, માતા પિતાની કેટલી અપેક્ષાઓ તમારી સાથે જોડાયેલી છે, તમારા શિક્ષકોની, તમારા સ્કૂલના જે કંઈ સંચાલકોની, કેટલા બધા લોકોની કેટલી ચાહનાઓ તમારી સાથે જોડાયેલી છે. અને આ બધાના બખ્તર પહેરીને, બધાના કવચ પહેરી અને તમારે આ બોર્ડની સામે યુદ્ધમાં જેમ જવાનું હોય એવી તૈયારીઓ અત્યારે કરવાની છે. એટલે સ્વાભાવિક છે કે મૂંઝવણ થાય, ડર લાગે. અને મિત્રો, મેં હમણાં જ એક તત્વચિંતકને વાંચતો હતો ફ્રી સમયમાં, ત્યારે એમના વાંચતા મને મૂંઝવણ વિશે બહુ થોડા સારા વિચારો આવ્યા. મેં આમની પહેલાં વિડીયોમાં પણ તમને કીધું હતું કે મૂંઝાયેલા અર્જુન બાબતે મેં વાત કરી હતી કે સૌથી વધારે મૂંઝવણ એમને થઈ હતી. મિત્રો, આ મૂંઝવણ છે ને એ તમારા જીતનું કારણ છે. માટે મૂંઝવણથી ક્યારેય દૂર ન ભાગવું. મૂંઝવણ જે લોકોને થાય છે ને એ મૂંઝવણ સાથે જો તમે વહેતા શીખી જાઓ, એ મૂંઝવણમાંથી જો તમે માર્ગ કાઢતા શીખી જશો ને, દાખલા તરીકે અર્જુન પુષ્કળ રીતે મૂંઝાણો કે આ બધાને મારીને મને શું પ્રાપ્ત થવાનું છે, મારે શું કામ આટલો બધો નરસંહાર કરવો જોઈએ. જેમના ખોળામાં બેસીને હું રમ્યો છું, જેમની આંગળી પકડીને હું ચાલ્યો છું, જેના એક એક શબ્દોએ હું આટલો મોટો બાણાવાળી બન્યો છું, એ બધાને શું કામ મારવા? કેવડી મોટી મૂંઝવણ હશે. પણ એ મૂંઝવણની સાથે સાથે વહ્યો ને એટલે આ દુનિયાને શ્રીમદ ભગવદ્ ગીતા મળી છે. એમ તમારી મૂંઝવણ સાથે તમે વહેતા શીખો. શુદ્ધોધન રાજાનો કપિલ વસ્તુનો રાજકુમાર, શુદ્ધોધન રાજાનો પુત્ર અતિશય મૂંઝાણો અને પોતાની અત્યંત સ્વરૂપવાન પત્ની વસુંધરા અને રાહુલને છોડીને એ જતો રહ્યો ગયા પ્રદેશમાં અને એક વૃક્ષ નીચે બેસી ગયો. મિત્ર, એ સિદ્ધાર્થની મૂંઝવણ છે એમને ગૌતમ બુદ્ધ સુધી લઈ ગઈ છે. એમ તમારી મૂંઝવણ તમને ટોપ સુધી પહોંચાડશે. માટે મૂંઝાવવું જરૂરી છે. અને આચાર્ય ચાણક્યએ જ્યારે ચંદ્રગુપ્તને એમ કીધું કે તું કેમ નહોતો આવ્યો કાલે, મેં તારા માટે આટલી મોટી હરીફાઈ રાખી અને તું આવ્યો નહીં, ત્યારે ચાણક્યને એવો જવાબ આપ્યો ચંદ્રગુપ્ત કે ગુરુજી મને ડર લાગ્યો. તો કે શેનો ડર લાગ્યો? તો કે મને હારી જવાનો ડર લાગ્યો. બેટા, તને હારવાનો જો ડર ન હોત ને તો તે તૈયારી ન કરી હોત. એટલે આ ડર છે તમને તૈયારી કરતાં શીખવે છે. અને જે તમે ડરો છો ને એમની આગળ જીત છે.
એટલે માટે ડરવું એ પણ જરૂરી છે, મૂંઝવણ એ પણ જરૂરી છે, પણ ડર અને મૂંઝવણ તમારી ઉપર હાવી ન થવા જોઈએ. ડરમાંથી રસ્તો શોધતા આવડવો જોઈએ. એ મૂંઝવણમાંથી રસ્તો જો તમે શોધી શકો ને તો તમે શ્રેષ્ઠ આગળ નીકળી શકો. બીજું મિત્રો, આપણે જાણીએ છીએ કે તમારી અત્યાર સુધી તમે જે કોઈ સ્કૂલમાં છો, જે કોઈ જગ્યાએ તમે સ્ટડી કરો છો, ત્યાં બધા વ્યક્તિઓ એમના દરેકે દરેક કર્મચારી તમને નામથી ઓળખે છે. તમારું પેપર હાથમાં લેશે એટલે ખબર છે કે ભાઈ આ રેન્કનો માણસ છે, આ વિદ્યાર્થી છે, એમને આ વસ્તુ આવડતી જ હોય, આ ખોટું હોય જ નહીં, આમ છે તેમ છે. એટલે થોડી ઘણી લાગણીઓ અને થોડી ઘણી તમારી છાપ એમના ઉપર પડેલી છે, જેમને કારણે તમે ખૂબ સારી રીતે એમાં ટોપ ઉપર આવો છો. હવે મિત્રો, અહીંયા શું થાય છે, તમે જે પેપર ભરવાના છો એ પેપર તમે જાણો છો તમારા 10માના અનુભવને આધારે કે તમારા પેપર ઉપર તમારે બારકોડ સ્ટીકર લાગી જશે, એમની ઉપર પણ બીજું એક સ્ટીકર લાગી જવાનું છે. એટલે તમારી ઓળખાણ માત્ર ને માત્ર તમારું લખાણ છે. જ્યારે તમારું લખાણ જ તમારી ઓળખાણ હોય ત્યારે સ્વાભાવિક છે કે તમારું લખાણ કેવું હોવું જોઈએ. મને રાજાણી સાહેબે વાત કરી કે ભાઈ આ છેલ્લા દિવસો ચાલે છે અને આ છેલ્લા દિવસોમાં સાહેબ એકાદ વખત તમે વિદ્યાર્થીઓને આવીને સમજાવો. વિદ્યાર્થીને ખરેખર મજા આવશે કે મૂંઝાયેલા હશે તો એમાં એને થોડીક મદદ થશે અને હું પણ ખુશ થઈશ કે મારે હિસાબે જો તમારા માર્ક્સમાં ફેરફાર થતો હશે તો મારે માટે આનાથી વિશેષ રાજીપો હોય જ નહીં. બીજું, રાજાણી સાહેબ તમારી સાથે છે, એમનો સ્વભાવ હસમુખો છે. હું જાણું જ છું કે લગભગ એ મૂંઝાવા ન જ દે. કેટલા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હું વાંચતો હોઉં છું ત્યારે મને ખ્યાલ આવે છે ખરેખર આટલું બધું સારું આમને જો પહેલાં કર્યું હોત તો કેટલું સારું હોત એમ. એટલે તમારી મૂંઝવણો એ દૂર કરતા જ જાય છે. પણ તમારું લખાણ જ્યારે મિત્રો, મેં આખી વ્હાઇટ જોડી પહેરીને તમારી સામે ઊભો હોઉં સફેદ કપડામાં અને 5 મીટર કે 3 મીટરના એ કપડામાં માત્ર 1 ઇંચ પૂરતો જો કોઈ બીજા કલરનો ડાઘ હોય ને તો સૌથી પહેલું તમારું ધ્યાન ક્યાં પડે છે? ડાઘ ઉપર પડે છે. માણસોની ટેવ છે કે રાઈ જેવડું નાનું એવું દૂષણ પણ એમને પહેલાં જોવાની ટેવ છે અને પર્વત જેવડા ગુણને એ જોવાની ટેવ નથી. અને તમારો પેપર ચેક કરવાવાળો વ્યક્તિ પણ એક વ્યક્તિ માણસ છે. એટલે એ માણસ પેપર ખોલે અને સીધું તમારું ચેકચાક કરેલું જોશે તો સ્વાભાવિક રીતે તમારી છાપ 5-7% એમના મનમાં એવી પડશે કે આ વિદ્યાર્થી ભૂલી ગયો છે અથવા આ વિદ્યાર્થીને આવડતું નથી. આવી છાપ સામેથી શું કામ રાખવી મિત્રો? તમને ખબર છે તમે ખોટું કરી નાખ્યું છે, તમે ખોટું લખી નાખ્યું છે, પણ એ તમને એકને ખબર છે. માટે એમને છેકછાક કરીને પાછું એમાં વધારે લીટા ન કરો. જે છે એમને રહેવા દો. તમારું લખાણ છે એ પથ્થરની લકીર ઉપર છે, એમને કોઈ મિટાવી ન શકે, ભૂસી ન શકે એવું માનીને ભલે રહ્યું. એમની બાજુમાં સાચું તમને યાદ આવ્યું છે ને એ સાચાથી શરૂઆત કરી દો. બાકી છેકછાક કરીને હાથે કરીને સામે ચાલીને તમે તમારી ભૂલ છે એ જાહેર નહીં કરો. મિત્રો, તમને એમ લાગે કે આ ઓબ્જેક્ટિવમાં મને ખ્યાલ જ છે કે આ પ્રશ્નનો હાર્દ અહીંયા છે, મુખ્ય જવાબ આ છે, તો એ જવાબની નીચે તમારે લીટી કરવી જ જોઈએ. અન્ય કોઈ પણ કલરની પેનથી એટલે કે બ્લેક પેનથી કે બ્લુ પેનથી તમે અંડરલાઇન કરીને બતાવો. જે તમારે એમને બતાવવું છે, તમારે એમને કહેવું છે કે આ વસ્તુ મને આવડે છે ને આમાં આ મહત્ત્વની બાબત છે, જેથી કરીને એમનો પણ પેપર જોવાનો સમય બચશે, સીધા જ જવાબ ઉપર જશે અને ડાયરેક્ટ તમારું ગુણાંકન કરીને આગળ નીકળી શકે. આમ તમે પણ થોડુંક એવું વિચારો કે તમારે કઈ રીતે, જ્યારે લખાણ તમારું ઓળખાણ બની ગઈ છે ત્યારે કઈ રીતે તમારે આગળ વધવું જોઈએ ને એ તમારે વિચારવું જોઈએ. બીજું કે ઘણી વખત એવું થતું હોય છે કે એકાદ વિભાગ શરૂ કરીએ અને સામે એવો કોઈ પ્રશ્ન આવી જાય કે જે આપણને એવું લાગે કે આ મને નથી આવડતો અને નથી આવડતો એમને કારણે આપણે મૂંઝાઈ જઈએ અને એ મૂંઝારો આપણને બીજા વિભાગમાં કે બીજા પ્રશ્નમાં એટલો બધો નડતરરૂપ થઈ જતો હોય છે. મિત્રો, એક વસ્તુ નક્કી રાખો કે તમે જેટલા સ્વસ્થ હશો ને એટલા તમે તમારું સારું કામ બતાવી શકશો. અને સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે જે ગયું છે એમનું નહીં, જે છે એમના ઉપર વિચાર કરો. કોઈ ઘણી વખત એવું થતું હોય કે મારી સામે કોઈ વ્યક્તિ આવે ને મને એમની ઓળખાણ પૂછે કે સાહેબ ઓળખા કે નહીં, એટલે હું વિચારું ખરેખર હું એમને
પહેલાં મળી ચૂક્યો હોઉં છતાં યાદ નથી આવતું, અને પછી થોડીક 1-2-4 વાતોની યાદ કરાવવાથી હું આખા એમના એડ્રેસ કે આપણે છેલ્લે ક્યાં મળ્યા હતા આ બધું હું જાણી શકું છું. મિત્રો, કોઈ ભૂલાયેલો પ્રશ્ન, એમને રિલેટેડ શબ્દ ઘણી વખત એવું થતું હોય કે તમારા પ્રશ્નપત્રમાં જ હોય, અને એક શબ્દ વાંચવાથી, એક શબ્દ જોવાથી તમને પેલો આખો પ્રશ્ન, આખો જવાબ, એની આખી ચાવીનો જુડો તમને મળી જતો હોય છે, અને એ પ્રશ્ન તમે ખૂબ સારી રીતે તૈયાર કરી અને લખી શકતા હો છો. એટલે એક તો જે કંઈ નથી આવડતું તો હજી આપણી પાસે સમય છે. એ નથી આવડતું તો એમાં મૂંઝાવાની જરૂર નથી. એ 2 માર્ક્સનો પ્રશ્ન, 4 માર્ક્સનો પ્રશ્ન માટે થઈને 96 માર્ક્સ બાકીના ન બગાડાય, એટલું પણ ધ્યાનમાં રાખો. આપણા આચાર્યોએ એક બહુ સરસ વાત કરી છે કે જ્યારે બધું જતું હોય, સંસ્કૃતમાં એક છે કે બધું જતું હોય ને ત્યારે અડધું બચાવી લે ને એનું નામ પંડિત છે. આમ બધું અડધાની પાછળ બધું જતું ન કરાય. એનો અર્થ એવો નથી કે કોઈ ડૂબતો હોય તો હાલ એનું માથું કાપી લઈએ, આચાર્યોએ કીધું છે, એવા અર્થ નથી. એને જવા દો, એને વહેવા દો એમ. એટલે મિત્રો, એક તો એ બાબતનું કાયમને માટે કાળજી રાખીએ કે એકાદ પ્રશ્ન, એકાદ વાક્ય કે એકાદ વાત તમારું પોતાનું સંપૂર્ણ મૂલ્યાંકન ન કરી શકે. માટે જે વધ્યું છે એમના માટે થઈને આપણે પ્રયત્ન કરતા શીખીએ. બીજું, ઘણી વખત એવું થતું હોય છે મિત્રો કે તમારા એવું બને કે આપણા શાસ્ત્રોથી કીધેલી આ વાત છે કે શબ્દ બ્રહ્મ છે અને સંપૂર્ણ બ્રહ્માંડમાં એ સતત વહેતો રહે છે. તમે માત્ર આંખો મીચી આપણા જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની 5 જ્ઞાનેન્દ્રિયોને તમે વિચારો કે આંખથી આપણે જોઈને જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, કાનથી આપણે સાંભળીને, નાકથી સૂંઘીને, જીભથી સ્વાદ લઈ અને ત્વચાથી આપણે સ્પર્શથી જ્ઞાન લઈએ છીએ. હવે માત્ર જ્ઞાનેન્દ્રિયોએ, આ 5 જ્ઞાનેન્દ્રિયોએ કોઈનો સ્પર્શ, આજે પણ મને મારા એ પ્રથમ સંતાનને મેં જ્યારે હાથમાં લીધું હતું ને એમનો એકદમ કોમળ સ્પર્શ આજે હું અનુભવી શકું છું. એટલે કે મારે મેમરીમાં એ છે. આમ મિત્રો, આપણી અંદર રહેલી આ 5 ઇન્દ્રિયોએ જે એકઠું કરીને મગજને આપ્યું છે ને, સહી સલામત કોઈ એક જગ્યા ઉપર પડ્યું છે. માત્ર ત્યાં સુધી પહોંચવા માટેના પાસવર્ડની જરૂર છે. માટે આંખો બંધ કરી અને જે તે મુદ્દો તમે અટવાના છો, એ મુદ્દો કયા પ્રકરણમાં છે, એ કયા સરે લીધો તો એ સરનું લેક્ચર યાદ કરો. થોડી જ વારમાં તમે એ મુદ્દામાંથી ખૂબ સારી રીતે આગળ વધી શકશો. દરેકની અંદર કુદરતે એટલી બધી તાકાત મૂકી છે. મિત્રો, હમણાં એક બુક વાંચતો તો હું, અર્જુન વિષાદ યોગ વિશેનો, અને વિષાદ યોગમાં આપણા સૌથી વધારે કદાચ જે કોઈ યોગનો જ્ઞાતા નથી એવો સંજય દૂર બેઠા આખા યુદ્ધ વિશેનું ધૃતરાષ્ટ્રને વર્ણન કરે છે. ધૃતરાષ્ટ્ર ગીતાના પહેલા શ્લોકમાં જે પ્રશ્ન કર્યો, અને કુરુક્ષેત્રે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે યુત્સાહ મામ કહા પાંડવા કિમ કુર્વતી સંજય. અને સંજય જે વાતની શરૂઆત કરે છે એ તમે બધા જાણો છો એ કથા વસ્તુને. પણ મિત્રો, મારો કહેવાનો અર્થ એ છે કે એની આંખોમાં એ તાકાત જુઓ કે ત્યાં બેઠા આપણને એમ થાય કે ભાઈ તો 5000 વર્ષ પહેલાંની કથા વસ્તુ છે, સાચી હોય ખોટી હોય, આપણે થોડા ત્યાં હાજર હતા, આપણે થોડું સાંભળ્યું હતું, કંઈ વાંધો નહીં. એ 5000 વર્ષની કથા વસ્તુ છે. એક વખત યાદ કરો, થોડા સમય પહેલાં એક છાપામાં બહુ સારી ઘટના આવી હતી. અમેરિકાના ન્યૂયોર્ક શહેરના ટેડસિરિયા નામનો એક બાળક, એમને કુદરતી રીતે કોણ જાણે શું એવી પ્રાપ્ત થઈ છે કે જ્યાં છે ન્યૂયોર્કમાં બેઠા તમે એમને એમ કહો કે રાજકોટમાં અક્ષર સ્કૂલમાં 501 નંબરના રૂમમાં અત્યારે શું થઈ રહ્યું છે, તો એ થોડીવાર માટે આંખો બંધ કરે છે અને એ જે સ્થળ એને કહેવામાં આવ્યું છે એ સ્થળનું ચિત્ર પોતાના આંખની કીકીઓમાં ઊભું કરે છે. કેટલાય આધુનિક કેમેરાઓથી હજારો ચિત્રો અલગ અલગ સ્થળના એમની આંખોમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. મિત્રો, આ કુદરતની તાકાત છે, આપણા દરેકની આંખોમાં છે. તમે વાંચેલો પ્રશ્ન, તમે જોયેલો પ્રશ્ન, તમે ધારો ત્યારે તમારા મનની તાકાતથી જે ઋષિ મુનિઓએ યોગ શક્તિમાં આંખો બંધ કરી અને ચંદ્રના માપ આપ્યા છે, પૃથ્વીના વિશાળ પટ ઉપરથી નીકળતી કર્કવૃત્ત અને અક્ષાંશ વૃત્તોના માપ આપ્યા છે, એની જગ્યાઓ સ્થાયી બતાવી છે. એમની પાસે બીજા કોઈ સાધનો નહોતા, માત્ર મનની તાકાત હતી. ઈશ્વરે તમને પણ આટલું બધું સારું મન આપ્યું છે. માટે મૂંઝવણમાંથી બહાર નીકળી અને જે જગ્યાએ મન છે, હજી તમને એક સ્કેન્ડિનેવિયન એમના એક બહુ સારો પ્રસંગ કે એક વ્યક્તિને એક્સિડન્ટ થાય છે અને એ શખ્સના કાનમાંથી લોહી નીકળે છે અને પછી બને છે એવું
કે એમને કંઈક ગીત સંભળાવવા માંડે છે, પુષ્કળ પ્રમાણમાં એને ગીત સંભળાય છે. એ વ્યક્તિ ફરિયાદ કરે છે, હું પાગલ થઈ જઈશ, મને સતત ગીત સંભળાય છે. પછી જ્યારે તપાસ કરવામાં આવે છે ને ત્યારે એ જાહેર કરે છે, એવું ડૉક્ટરો જાહેર કરે છે કે ભાઈ બાજુમાં 20 માઇલ દૂર રેડિયો સ્ટેશન છે, એનું ડાયરેક્ટ પ્રસારણ આ વ્યક્તિ અત્યારે પકડી શકે છે. મિત્રો, કાનમાં આટલી તાકાત છે. કોઈ પણ જગ્યાએ બોલાતા શબ્દો, કોઈ પણ સ્થળ ઉપર બ્રહ્માંડમાં ભટકતા શબ્દો છે, એને તમે સાંભળવાની તાકાત ધરાવો છો. પછી તો ડૉક્ટરોએ એમનું ઓપરેશન કરીને એમની એ શક્તિને પાછી નાબૂદ કરી દીધી. પણ આવું થઈ શકે? ઇંગ્લેન્ડની પેલી સ્ત્રી અગાશી ઉપર પડી જવાથી એમની આંખોમાં કંઈક દુખાવો થયો અને ઓપરેશન પછી એ સ્ત્રીને ધોળે દિવસે સૂર્યની હાજરીમાં તારાઓ દેખાવા માંડ્યા. ધોળે દિવસે તારા દેખાય એ સારું નહીં એક રીતે આપણી ભાષામાં તો, પણ એમને તારાઓ દેખાય. પણ તમે વિચાર કરો, આંખની એની કેટલી તાકાત કે સૂર્યપ્રકાશને વિંધી અને જ્યાં હજારો લાખો માઇલ દૂર છે તારાઓને જોઈ શકવાની એનામાં તાકાત. જો આવા સામાન્ય વ્યક્તિઓમાં તાકાત હોય તો સંજયમાં જોવાની તાકાત કેમ ન હોય? અને સંજય કોઈ યોગી હતો નહીં, સંજય કોઈ ઋષિ હતો નહીં. સંજય રાષ્ટ્રવાદ સાથે, ધૃતરાષ્ટ્ર સાથે, ગંદી રાજનીતિઓ સાથે રમતો એક વ્યક્તિ હતો. અને જો એ આવું કરી શકતો હોય તો તમે 2 વર્ષ થયા સતત જેને જોવો છો, સતત યાદ કરો છો, જાગતા, ઉઠતા, બેસતા, ખાતા, પીતા, 10% તમારું મન સતત જેમની સાથે ફેલાયેલું છે, એને તમે શું કામ યાદ ન કરી શકો યાર? શું વાંધો છે? કેમ ન યાદ આવે? યાદ આવી જ જાય મિત્રો. ડરવાની કોઈ જરૂર નથી. અને ડરો છો એ વસ્તુ બતાવે છે કે તમે જીતવા માટે નીકળ્યા છો. ડર તમને શું બનાવે છે? સાવધ રાખે છે, સાવધાન રાખે છે. જે લોકોએ ડરવાનું બંધ કરી દીધું અને બિંદાસ્ત સૂઈ ગયા છે ને, એમની માથે ક્યાંક ને ક્યાંક હુમલા થયા છે. અને જેઓ ડરતા રહ્યા છે ને, એ પ્રોટેક્શન તૈયાર કરીને બેઠા છે. એટલે હું એમ નથી કહેતો કે તમારે ડરવું ન જોઈએ. ડર હોય તો શેનો હોવો જોઈએ? ભૂલ ન થાય એનો ડર હોવો જોઈએ. બાકી જે વાંચ્યું છે એવું બને કે 2 બાજુના એક જ સરખા, કે તમને કંટાળો હવે આવતો હોય, 7 દિવસ બાકી છે, કંટાળો આવે તો સારી બાબત છે કે તમે શ્રેષ્ઠ મનુષ્યોને કંટાળો આવે. અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ છે ને એને કંટાળો આવે. તમને કંટાળો 6 મહિના પહેલાં આવવા માંડ્યો હોય ને, એનો અર્થ એવો કે તમારું મગજ હવે કંઈક નવું માગે છે. આ તમારા માટે જૂનું થઈ ગયું છે ને તમને બધું આવડી ગયું છે. એટલે ઢોરને જન્મવું હોય ને મૃત્યુ પામે ત્યાં સુધી એકને એક ખીલે બાંધે તો એને કંટાળો ન આવે, કેમ કે એ ઢોર છે. એમ તમે બુદ્ધિશાળી વ્યક્તિ છો, આ તમારો કંટાળો તમને બતાવે. પણ મિત્રો, કોઈ પણ માનતા કરો, કોઈ પણ બાબત હોય, કોઈ પણ લક્ષ્ય ઉપર નીકળો, એને આ છેલ્લા 7-8 દિવસમાં જે તકલીફ પડે છે ને, આ 2 વર્ષમાં નથી પડી. અને આ તકલીફ જે પડે છે ને, એ જીતવા માટેની તકલીફ છે. તમારો ઈશ્વર તમને જીતાડવા માગે છે ને. ઓલા ઘોડાને રેસમાં દોડાવતા હોય ને, એનો માથે બેઠેલો માલિક એને મારતો હોય અને ઘોડાને તકલીફ પડતી હોય ને, બહુ દોડે ત્યારે પ્રથમ નંબર આવે, ત્યારે સમજી લેવાનું કે તમને તકલીફ પડી રહી છે, તો તમારો માલિક તમને જીતાડવા માટે અત્યારે રાહ જોઈ રહ્યો છે. સામે સફળતા ખૂબ તમારી રાહ જોઈને બેઠી છે. માટે બાકીનું કંઈ પણ વિચાર્યા વિના જે જોયેલું છે, જે સાંભળેલું છે, જે માણેલું છે અને જે અનુભવ કર્યો છે, એવા કેટલાય પ્રશ્નો યાદ રહી ગયા પછી તમે રાજી થયા છો. મિત્રો, એમની અમિત છાપ તમારા મગજની અંદર પડી છે. એમને લખવા માટે આવનારી તારીખો તમારી રાહ જોઈ રહી છે. આવનારો ફરી પાછો તમારું જે બહુ સારા દિવસો આવવાના છે તમારા, એ તમારું રાહ જોઈને બેઠે છે. માટે કોઈ મૂંઝાવાની જરૂર નથી. ખૂબ ખુશીથી, રાજીથી. બીજી એક બાબત તમને એ કહેવી પડે કે માર્ચ મહિનામાં મિત્રો પરીક્ષા શરૂ થાય છે. આ વખત ઋતુઓએ પણ કોણ જાણે કેમ કેવડી મોટી કરવટ બદલી છે કે ગમે ત્યારે શિયાળો શરૂ થઈ જાય છે, ગમે ત્યારે ઉનાળો શરૂ થાય છે. માણસનું શરીર છે કે 20-21 દિવસ એમને અનુકૂળ થવા માટે લેતું હોય છે, ઋતુને અનુકૂળ થવા. ઋતુઓ જ્યારે કરવટ બદલી રહી છે, વસંત ઋતુ પોતાની સુગંધ ફેલાવી રહી છે, ત્યારે એ ચોક્કસથી કહેવું પડે કે મિત્રો તમારી તબિયત જાળવજો. કેમ કે 2 ઋતુઓ ભેગી થાય ને ત્યારે સૌથી નાનામાં નાની અને સૌથી ખરાબમાં ખરાબ જો વિદ્યાર્થી માટે કોઈ બીમારી હોય ને તો એ શરદી છે. તમે એવા કોઈ પણ ખોરાક ન ખાવ કે તમને શરદી કરી દે. કેમ કે તમારે મગજ સાથે કામ લેવાનું છે અને 3 કલાક નીચે જોઈને બેઠા હશો, જો શરદી થશે તો એકદમ નાકને ઉપર ચડાવતા કદાચ મગજ તમને દુખવા માંડે અને નીચે ચડાવવાનું છે, ઉપર ચડાવવાનું. આવી કોઈ બાબતમાં તમે ન ફસાવ. બને ત્યાં સુધી ઠંડા ખોરાક લેવાના બંધ કરી દો. કોઈ બરફવાળા લીંબુ પાણી પીવાની કે એવી કાંઈ જરૂર નથી. સવારે બપોરના સમયે તમારે જો પેપર છે તો વ્યવસ્થિત
વ્યવસ્થિત રીતે માપે જમીને જાઓ। બીજું, તમે અહીંયા કોઈ સ્કૂલના ડ્રેસ કોડ હોતા જ નથી, તમે ગમે તે ફ્રી કપડાં પહેરીને જઈ શકો, તો શું કામ જીન્સને આંતે ને એવા ટાઈટ કપડાં પહેરીને જવા। બહુ સારી રીતે આરામથી 3 કલાક વ્યવસ્થિત લખી શકો, બેસી શકો એવા જ કપડાં, એવા જ ખોરાક લઈને જાઓ। પૂરેપૂરું જમવાનું જરૂર નથી, કેમ કે ઊંઘ પણ એટલી જ નડે। આગલા દિવસે બહુ ઉજાગરા નહીં કરો। તમને કદાચ ચોપડી લઈને બેસશો ને એમ થાય કે આ બાકી છે ને આ બાકી છે ને આ નથી આવડતું। મિત્રો, બધું આવડે છે। જ્યાં સુધી એ ચાવી તમે એ લોકની નથી મારીને ત્યાં સુધી એ લોક બંધ છે એટલે એવું લાગે છે। કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, બાયો હોય કે પછી તમારે ઇંગ્લિશ, સંસ્કૃત કે કમ્પ્યુટર કોઈ પણ પેપર દેવા જાઓ, જે દિવસે એમની ચાવી દરવાજો ખુલશે એટલે એમનું જ્ઞાન તમને આપવા માટે સામે તૈયાર હશે। ઈશ્વર, તમારા માતા પિતા અને તમારા ગુરુના આશીર્વાદથી તમારું પેપર ખૂબ સારું જાય એવી લાખો શુભકામનાઓ સાથે આવનારો સમય, આવનારો સમાજ અને આવનારું રાષ્ટ્ર તમારી રાહ જોવે છે। એક ઉત્તમ કોટીના વ્યક્તિ બનીને આવો અને વિશ્વને બતાવો કે તમારી અંદર શું તાકાત છે। જય હિન્દ, જય ભારત।